આ બહારનું તમને બતાવી દીધું કીર્તિ મંદિરનું. રહેજો જોઈજો, પૂરેપૂરો બ્લોગ જોજો. તો મિત્રો પોરબંદરની બજાર, કપડા બજાર. કમેન્ટ કર. હવે આવશે માણેક ચોક, જે ગાંધીજીની જન્મભૂમિ છે. એ માણેક ચોક બતાવું છું તમને. ત્યાં ગાંધીની જન્મભૂમિનું સ્થાન આવશે, એ પણ તમને બતાવું છું મિત્રો. જો આ રીતના દુકાનો છે, ચાદરો. આવી ગયું છે માણેક ચોક કહેવાય છે. અહીં પોરબંદરમાં રહેતા હશો એને તો ખબર જ હશે. બતાવું છું હમણાં તમને પૂરો વિડીયો. અને નાની એવી બજાર છે મિત્રો. 4 વ્હીલ લઈને આવવું પણ અઘરું લાગે આ બજારમાં. તો કમેન્ટ કરતા રહેજો. જો મિત્રો અહીંયા છે, વેચાય છે આટલાના દોડવા. હે તો આટલાના દોડ કેળા છે. આ કેળા ને, કેળા અને રાણો. માણેક ચોકની નીચે જે બેસે છે બેન વેચવા. તો કમેન્ટ કરતા રહેજો, જોઈજો, પૂરેપૂરો બ્લોગ જોજો. અને આ છે રાણો અને આ છે ટિમ્બોરવા. મેં તમને બતાવેલા છે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં પહેલાં એક વખત બતાવ્યા હતા. એ આ ટિમ્બોરવા, ટિમ્બોરવા ને બરાબર ને? ટિમ્બોરવા, હા ટિમ્બોરવા. તો એક વખત બતાવ્યા હતા. અને આ રાણો છે. અને આ છે કરમદા. કાચા કરમદા છે ને, કરમદા. તો આ રીતના છે માણેક ચોક કહેવાય ગાંધીજીનું. વચ્ચોવચ ગાંધીજીનું પુતળું છે લગાવેલું. અને એની જન્મ સ્થળે બતાવું છું તમને મિત્રો. તો આ રીતના જોતા રહેજો. અને માણેક ચોક કહેવામાં આવે છે પોરબંદરમાં. અને હું તમને હવે ગાંધીજીને જન્મ સ્થળમાં લઈ જશું. આ બાજુ ફૂલઝાડ ને એવું બધું વેચાઈ રહે છે. આ એક બાજુ અમારે રેટીઓ કાપી રહ્યા છે જમાઈ ગાંધીજીનો. તો સ્વદેશી પોઈન્ટ છે. અને આ બાજુ છે ગાંધી હાટ મંદિર. તો ગાંધી હાટ એટલે કે લાઇબ્રેરી જેવું હશે, પુસ્તકો મળતા હશે. આ રીતના છે. તો अंदर लिख रहा तो મિત્રો આને માણેક ચોક કહેવામાં આવે છે. ગેટ બતાવું એની અંદર. અને આ બાજુ માર્કેટ ભરાય છે, શાક માર્કેટ. ના માણેક ચોક ને જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. હાલતા રહ્યો તમે, હું આવું જ છું. એ માર્કેટ છે, એ માર્કેટ છે અંદર. અને આ બાજુ છે માર્કેટ મિત્રો. હા મિત્રો, જો આ હતી કોર્ટ, પોરબંદરની જૂની કોર્ટ હતી. તો આ સીન બતાવું છું. અત્યારે તો પાર્કિંગમાં ઉપયોગ લેવાય છે. જિલ્લા તિજોરી કાર્યાલય જૂનવાણી છે, બહુ મસ્ત.
હવે આવી ગઈ છે ગાંધીજીનું જન્મ સ્થળ મેન મિત્રો, તો જોતા રહેજો. આ હું જે આ છે ગાંધીજીનું જન્મ સ્થળ. અને આ ગાડી ભાઈ મ્યુનિસિપાલની છે ભાઈ, કોઈ હાલી ના આવતા હોય તો. અને આ છે શ્રીનાથજીની હવેલી. જો તો ખરી તમે ઊભા તાર્યો. અને હવે આવી ગઈ છે કીર્તિ મંદિર, એટલે કે ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર. તો આ છે કીર્તિ મંદિર. તો હાલો હું તમને અંદરનું પણ બતાવું છું મિત્રો. આ બહારનું તમને બતાવી દીધું કીર્તિ મંદિરનું. જાય જ બધા. તો હાલો હવે અંદરથી બતાવું છું મિત્રો. આ છે કીર્તિ મંદિર. અને કીર્તિ મંદિરથી કોઈને ચાલી ન શકતા હોય એના માટે પોરબંદરની કોર્પોરેશન એટલે કે કેટલી ગાડી ચાલુ કરી છે કોઈ જગ્યાએ આજુબાજુમાં જવા માટે. તો સેવા સારી છે કોર્પોરેશનની પણ. તો આ રીતના જો મિત્રો, આ રીતના સેવા પણ એની સારી છે ગાડીની. ફ્રી સેવા છે બિલકુલ. જો ફ્રી સેવા છે. અને આ છે કીર્તિ મંદિર, ગાંધીનું જન્મ સ્થળ. એ તો તમને બધું અંદરથી મેં બતાવેલું છે. જો ચાલુ હો શૂટિંગ. જન્મ જયંતિ કીર્તિ મંદિર કહેવામાં આવે છે પોરબંદરમાં. અને એનો જન્મ થયેલો છે એ આ જગ્યા છે. અને અહીંયા એનો અત્યારે કસ્તુરબા સત્યમ અહિંસા માટેનું લખેલું એને ફોટા એમ ના તમે હું દેખાડું છું તો એ આપેલું છે. અને આ બાજુ જન્મભૂમિ સ્થળ છે, જો તમને દેખાડું છું. મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. અહીંયા મહાત્મા ગાંધીજીનો જન્મ સ્થળ છે ઉપરના રૂમમાં. તો એ પણ તમને બતાવી દઉં. આ એ જગ્યા છે. તો વધારે કેવી પકડીને આ ગાંધીજીની મકાનથી ઉતરવાની સીડી છે, આ જૂના જમાનાની. આ મારું ટાબરિયું છે, સીડી ઉતરે છે. અને આ દોયડું છે, આ દોયડેથી ઉતરવાનું નીચે. એને પકડવા નથી દેવા છોકરાને. જો આ રીતની સીડી છે. પકડીને ઉતરજે હો મારો દીકરો. આ ઇતિહાસ એટલે કે 1947 પહેલાં જે દેશ આઝાદ થયો એ પહેલાંનું આ મકાન છે ગાંધીજીનું. એટલે માની લો કે આ ઓછામાં ઓછા 120 વર્ષ જૂનું છે. અહીંથી નજારો છે, જોઈ લ્યો તમે. વિડીયો છે જે છે
રીતના ભેગા મિત્રો હતા અને આ રીતના એનું કંઈ મારે ગાંધીજીનું દાદાનો રૂમ છે. દાદાનો રૂમ. તો આ રીતના એનું મતલબ ઉપર જવાનું છે. ઉપર તમે લઈ આવો ઉપર શૂટિંગ ઉતારીને આવતા રહેજો. તો એ જૂના ફોટા છે બધા. લાઇબ્રેરી છે પુસ્તકોની. આ બધા પુસ્તકો અને આ છે રેટિયો, ગાંધીજીનો રેટિયો. અને આ છે વાસણો ગાંધીજી ઉપયોગ કરતા ત્યારના. આ છે રેડિયો, ગાંધીજી બુક આપતા है. ટૂંકમાં લાઇબ્રેરી એવું છે, બધું જૂના ફોટાઓ, જૂની વસ્તુઓ એ રીતના મૂકવામાં આવેલું છે મિત્રો. આ ગાંધીજી છે, નાનપણથી માંડીને ટોટલી એનું ફોટા. હટી જાતો એક બાજુ. જોવા